નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોરબીની અંદર બનેલી દુર્ઘટના અંગે મોરબી પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી છે। મોરબી દુર્ઘટના મુદ્દે રેન્જ આઈજી અશોક યાદવની 9 આરોપીઓની ધરપકડ કર્યાની ખાતરી આપવામાં આવી છે। મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે। મોરબીમાં દુર્ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે 9 લોકોની અટકાયત કરી છે, જેમાં 2 મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। મોરબી દુર્ઘટના મુદ્દે રેન્જ આઈજી અશોક યાદવે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોરબી હોનારતમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્ક, 4 આરોપી મોરબીના અને 2 આરોપી ધાંગધ્રાના રહેવાસી છે, જેઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે તેવી ખાતરી કરવામાં આવી છે। તો મિત્રો, આરોપીઓના નામ પણ જણાવવામાં આવ્યા છે। નંબર 1 દીપકભાઈ નવીનચંદ્ર પારેખ, નંબર 2 દિનેશભાઈ માસુકભાઈ દવે, નંબર 3 મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, નંબર 4 માદેવભાઈ લાખાભાઈ સોલંકી, નંબર 5 પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, નંબર 6 દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર, નંબર 7 અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, નંબર 8 દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, નંબર 9 મુકેશભાઈ દલસિંહભાઈ ચૌહાણ। તો મિત્રો, આ રીતે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મોરબી પોલીસે 304, 308, 114 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે। પોલીસ અને વહીવટી તંત્ર તરફથી ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। મોરબીની જનતાએ પણ બચાવ કાર્યમાં ખૂબ મહેનત કરી છે। તો મિત્રો, આ રીતે 9 આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। તો મિત્રો, આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ કરીને જણાવી શકો છો। આ ઉપરાંત જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી ખબરો મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।